वडोदरा यूथ कांग्रेस के प्रमुख सहित कार्यकर्ताओं द्वारा स्कूली विद्यार्थियों को रिक्शा, वान और इको कार में भेड़ बकरियों की तरह बैठने का विरोध करते हुए जिला कलेक्टर कचेरी में आवेदन पत्र दिया गया। स्कूल के वाहनों में विद्यार्थियों को भेड़ बकरियों की तरह बैठने के साथ उनकी कहीं न कहीं जोखिमी सवारी करते हुए सुरक्षा के सवाल उठाने के साथ आज वडोदरा शहर कांग्रेस के यूथ कांग्रेस प्रमुख तथा कार्यकर्ताओं द्वारा आवेदन पत्र दिया गया। हाल ही में हरणी स्थित बोट दुर्घटना अंतर्गत 12 जितने विद्यार्थियों की मौत हो चुकी। ऐसे में कहीं न कहीं तंत्र की गंभीर बेदरकारी प्रकाश में आई है। उसी प्रकार से स्कूल के वाहनों में भी इसी प्रकार से विद्यार्थियों को भेड़ बकरियों की तरह भरकर बिठाया जाता है। ऐसे में कोई भी अप्रिय घटना घटित न हो, साथ ही तमाम वाहनों के लिए फिटनेस सर्टिफिकेट और कितनी क्षमता वाहनों की है वैसी मांग करते हुए आज आवेदन पत्र देकर रजूआत की गई थी। वडोदरा शहर में गत 18 तारीखे समग्र देश ने हचमचावी नाखे एटली मोटी दुर्घटना कॉर्पोरेशनना અને કોન્ટ્રાક્ટરોના બેદરકારીના કારણે થઈ, જેના અંદર 12 બાળકોનો જીવ ગયો, 2 શિક્ષકોનો જીવ ગયો, મૃત્યુ પામ્યા છે। એ ઘટનાને આપણે પાછા તો નહીં વાળી શકતા, પણ ભવિષ્યના અંદર ફરી વખત આવી કોઈ ઘટના ના થાય એની તકેદારી અત્યારથી લઈએ તો ઘણું સારું। એ મુદ્દાને ધ્યાનમાં રાખીને દરરોજ સવારે વડોદરા શહેરના હજારો વિદ્યાર્થીઓ, એમના પરિવારો એમને રિક્ષામાં, બસમાં, વેનમાં બેસાડીને અને એમના સારા ભવિષ્યના ભણતર માટે સ્કૂલે મોકલતા હોય છે। ત્યારે એ રિક્ષાવાળા, બસવાળા, વેનવાળા અસંખ્ય વિદ્યાર્થીઓને એનામાં બેસાડીને, વ્હીકલમાં બેસાડીને અને જીવના જોખમે લઈ જતા હોય છે। ત્યારે અમે કમિશનરશ્રીને એ માંગ કરવા આવ્યા છે અને આવેદન આપવા આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે કે જે ઘટના ઘટી ગઈ છે એનું પુનરાવર્તન ના થાય એ હેતુસર વડોદરા શહેરના તમામ સ્કૂલોને અને એ સ્કૂલોથી કનેક્ટેડ તમામ આ વ્હીકલોને નોટિસ આપવામાં આવે, એની ફિટનેસ સર્ટિફિકેટ માંગવામાં આવે, એમનો યોગ્ય તપાસ કરવામાં આવે અને તમામ વ્હીકલની એક સીટિંગ કેપેસિટી નક્કી કરવામાં આવે, તાકી વધારે ઓવરલોડના કારણે બીજી વખત કોઈ બસ દુર્ઘટના કે રિક્ષા દુર્ઘટના કે વેન દુર્ઘટના ના ઘટે અને વિદ્યાર્થીઓનો ફરી જીવ ના જાય, એની તકેદારી રાખવા માટે અમે કમિશનરશ્રીને આવેદન આપવા આવ્યા।